નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9K અમનોજ ગુજરાત। ઊંઝા તાલુકાના ડાભી ગામની દેશભક્તિને મહેસાણા લોકસભા સાંસદ બિરદાવી। ડાભી ગામ ખાતે વીર જવાન સન્માન કાર્યક્રમ યોજાયો। સૈન્યમાં ફરજ બજાવતા 18 જવાનોના પરિવારનું સન્માન કરાયું। ડાભી ગામના 18 જેટલા સૈનિકો હાલમાં ફરજ બજાવી રહ્યા છે અને 22 નિવૃત્ત સૈનિકો છે। એમ કરીને ગામમાં કુલ 40 જેટલા સૈનિકો દેશ માટે સેવા અર્પણ કરી છે। ઓપરેશન સિંધુની સફળતા માટે સેનાની બહાદુરીના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે। ત્યારે 5000ની વસ્તી ધરાવતું ડાભી ગામ સમગ્ર ગુજરાત માટે ગૌરવપૂર્ણ બન્યું છે। આ ગામના 18 જેટલા યુવાનો દેશના સૈન્યમાં વિવિધ સ્તરે વર્તમાન સમયમાં ફરજ બજાવી રહ્યા છે। જ્યારે આ જ ગામના નિવૃત્ત અંદાજિત 22 જેટલા આર્મી જવાનો છે। એમ કરીને ડાભી ગામના કુલ 40 જેટલા જવાનો બોમ્બ રક્ષા કરતા ગામના વીર જવાનો અને તેમના પરિવારનું સન્માનિત કરવામાં આવ્યું। અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ ઊંઝા તાલુકાના ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલની ઉપસ્થિત રહી 18 જેટલા સૈનિકોના પરિવારજનો તેમજ 11 નિવૃત્ત સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું। ઊંઝા તાલુકાના ડાભી ગામની વીરતા ઓપરેશન સિંદૂર પછી સમગ્ર ગુજરાતમાં ગુંજતું થયું છે। મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, ઊંઝા તાલુકા પંચાયત પ્રમુખ નિલેશભાઈ પટેલ, ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખ હર્ષદભાઈ પટેલ, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત પ્રાંત પૂર્વ ઉપાધ્યક્ષ વિષ્ણુભાઈ પટેલ, પ્રાંત કોષાધ્યક્ષ ચિરાગભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી અલ્પેશભાઈ લિંબાચિયા, કારોબારી સભ્ય રાજુભાઈ ચૌધરી, ઊંઝા તાલુકા કોષાધ્યક્ષ રાજુભાઈ દરજી, સંગઠન મંત્રી યોગેશભાઈ પટેલ, ડાભી પ્રાથમિક શાળાના આચાર્ય ધર્મેન્દ્રભાઈ પટેલ સહિત ગામના આગેવાનો અને ગામજનો ઉપસ્થિત રહ્યા। સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું કે ઊંઝા તાલુકાનું ડાભી ગામ સમગ્ર મહેસાણા જિલ્લા માટે પ્રેરણારૂપ ગામ બન્યું છે। આ ગામના યુવાનો દેશ સેવા માટે આતુર છે અને મોટી સંખ્યામાં ગામના યુવાનો સૈન્યમાં ફરજ બજાવતા હોવા છતાં હજુ ગામના પ્રત્યેક યુવાન આર્મીમાં જોડાવા માટે મહેનત કરી રહ્યા છે। ત્યારે આજે આ ગામના યુવાનોને દેશભક્તિને બિરદાવીએ એટલી ઓછી છે। આતંકવાદીઓ જે નિર્દોષ લોકોને જાન ગુમાવવાનો વારો આવે છે, જે હુમલો કર્યો હતો અને દરેકને ખેદ હતું અને વાત લઈને એક જ રાતમાં 25 મિનિટમાં 9 જગ્યાએ આતંકવાદીઓના કેમ્પ તો ખતમો બોલાવવાનો જે સૈનિકોએ વીર આપણા સૈનિકોએ જે પરાક્રમ કર્યું છે આપણે ગૌરવ લઈ શકીએ। 25 મિનિટમાં પરાક્રમ કરવું કે નાની સુધી વાત નથી। ભારત દેશની કેટલી તાકાત છે અને આપણે કેટલું ગૌરવ લેતા હતા એ દિવસોમાં, જે આપણને જુસ્સો કેટલો બધો હતો અને એની સામે જે આપણી સમક્ષ જે હુમલો કરતા હતા અને આપણે એની સામે જે જવાબ આપ્યો છે જડબાતોડ, એ ગૌરવ લઈ શકીએ એવો છે।